ચાલો પહેલા તો આપણો જે આ સિલેબસ છે જેની અંદર આપણે બે પેપર આપવાના થશે, એક પાર્ટ એ વાળું છે અને બીજું પાર્ટ બી વાળું છે. આટલી તો ખબર જ હોય કે આ આપણો સિલેબસ છે. ચાલો હવે આ સિલેબસ ને આપણે વ્યવસ્થિત રીતે આટલા બધું માર્ક્સ નું છે બરાબર કે 80 ને વત્તા 120 200 માર્ક નું પેપર છે. આપણો ટાર્ગેટ પેલો 140 પ્લસ કઈ રીતનો આવે ઈ પેલા કરવાનું છે. ઘણા સ્ટુડન્ટ ના તો માઇન્ડમાં જ હોય કે ના મારે તો 200 માંથી 200 પછી આવે 20 માર્ક. એલા એવું નથી કરવાનું બરાબર. પેલા રોકડા માર્ક ની કમાણી કરો કે આ સિલેબસ માંથી રોકડા માર્ક્સ ક્યાંથી મળે છે, કયા ટોપિક એવા છે કે સટાસટી બાકાજીકી બોલાવો તો પેલા 140 તમે લાવી દો. પછી તમારે જી કરવું હોય કરજો, થોથા વાંચવા હોય તો થોથાય વાંચજો, પણ પેલા હું કહું એટલું કરે નાખજો. પછી તમે તમાર છૂટ, તમારે જી કરવું હોય. પેલા જે હું 140 માર્ક નું જે કહું છું ને ઈ પેલા વ્યવસ્થિત રીતે કરવાનું છે.